કવિ શ્રી ભાવેશ ભટ્ટની એક સુંદર ગઝલ આપ સૌ સમક્ષ રજૂ કરું છું. પ્રથમ લાગ્યું તરસથી ખૂબ કંટાળીને કૂદ્યો છે. પ્રથમ લાગ્યું તરસથી ખૂબ કંટાળીને કૂદ્યો છે. પછીથી જાણ થઈ કે એ તો પાણી પીને કૂદ્યો છે. જો મન ચકરાય તો રૂમાલ માથે બાંધી લેતો હતો. જો મન ચકરાય તો રૂમાલ માથે બાંધી લેતો તો બધાને એમ લાગ્યું કે કફન બાંધીને કૂદ્યો છે. અનિંદ્રાનો હતો રોગી ને ખોવાયો તો પલકારો. અનિંદ્રાનો હતો રોગી ને ખોવાયો તો પલકારો. તબીબોએ કહ્યું કે એકદમ જાગીને કૂદ્યો છે. ખરું છે એ કે ઊંચાઈથી ગભરાતો હતો કાયમ. ખરું છે એ કે ઊંચાઈથી ગભરાતો હતો કાયમ. જરા એ તો જુઓ પણ આંખને દાબીને કૂદ્યો છે. જરા એ તો જુઓ પણ આંખને દાબીને કૂદ્યો છે. ઘણા કહેતા હતા કે ઉગવાનું ભીત ફાડીને. ઘણા કહેતા હતા કે ઉગવાનું ભીત ફાડીને. જુઓ એ મૂર્ખ કાગળ કોઈનો ફાડીને કૂદ્યો છે. હતી આદત કે ગુસ્સો સૌનો પોતાના ઉપર કાઢે. હતી આદત કે ગુસ્સો સૌનો પોતાના ઉપર કાઢે. કચાવી દાંતને એ મુઠ્ઠીઓ વાળીને કૂદ્યો છે. કદી એ કામ એનું એક કોશિશમાં થયું નહોતું. કદી એ કામ એનું એક કોશિશમાં થયું નહોતું. કશું ફાંકી કશું ચાટીને નસ કાપીને કૂદ્યો છે. બિચારાએ કદી પડદોય બારીનો નથી ખોલ્યો. બિચારાએ કદી પડદોય બારીનો નથી ખોલ્યો. ખબર ફેલાય એવી કે કશું જાણીને કૂદ્યો છે. હતા સંજોગ એવા કે રહ્યો તો દોડતો કાયમ. હતા સંજોગ એવા કે રહ્યો તો દોડતો કાયમ. તો આંગણથી લઈ ધાબા સુધી ભાગીને કૂદ્યો છે. ધરાને ભેટવું એનું ગમે ના પણ આ દુનિયાને. ધરાને ભેટવું એનું ગમે ના પણ આ દુનિયાને. જમાનાની દખલને ધ્યાનમાં રાખીને કૂદ્યો છે. જો એકાદુએ એવું નીકળત તો ફળ. જો એકાદુય એવું નીકળત તો કળ વળત થોડી. જો એકાદુય એવું નીકળત તો કળ વળત થોડી. મળ્યું ના કોઈ જેની વાત ના માનીને કૂદ્યો છે. નનામી લઈ જનારાને વજન કંઈ ખાસ ના લાગ્યું. નનામી લઈ જનારાને વજન કંઈ ખાસ ના લાગ્યું. જે ભીતર સંઘરેલું એ બધું કાઢીને કૂદ્યો છે. નનામી લઈ જનારાને વજન કંઈ ખાસ ના લાગ્યું. જે ભીતર સંઘરેલું એ બધું કાઢીને કૂદ્યો છે. જે ભીતર સંઘરેલું એ બધું કાઢીને કૂદ્યો છે. વાહ કવિ વાહ.